મારું નામ પ્રદીપ સાગર છે, ગામ ગાંધીનગર, ગુજરાત. અને આ મારા મમ્મી છે સવિતાબેન. મારા મમ્મીને લંગ કેન્સર ડિટેક્ટ થયું, ફેફસાનું કેન્સર. મેં અમદાવાદના ઘણા બધા ડૉક્ટરોને મળ્યા, પણ એલોપેથીમાં કંઈ પણ ઈલાજ શક્ય નહોતો. ત્યારે ઘણી બધી શોધખોળ કર્યા પછી ઇન્ટરનેટના માધ્યમથી અમને શ્રી નવગ્રહ આશ્રમ રાયલા ભીલવાડાનો સંપર્ક મળ્યો અને રૂબરૂ મુલાકાત પછી ઘણું સારું લાગ્યું અને ત્યાંની દવા શરૂ કરી અમે. આજે લગભગ 2 વર્ષ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો મારી મમ્મીને કોઈ પણ પ્રોબ્લેમ નથી. અને એના માટે જે આશ્રમમાંથી કહેવામાં આવે છે શ્રી હંસરાજ ચૌધરી દ્વારા, કે એક તો પરેજી, જે નહીં ખાવાનું એ નહીં જ ખાવાનું, દવા ઘણી જ નિયમિત રીતના લેવી પડે, વિશ્વાસ રાખવો પડે કે કેન્સર મટી જશે. કેન્સર કોઈ એવી મોટી બીમારી નથી કે જેવું ડૉક્ટર આપણને ગભરાવે છે. કેન્સર મટે એવું હોઈ શકે છે. અને ગુજરાતના અને ભારતના ઘણા પેશન્ટ છે કે જે મારા સંપર્કમાં છે અને એ લોકોની પરિસ્થિતિ અત્યારે ઘણી સારી છે. તો હું આપ સર્વને નમ્ર એ જ વિનંતી કરું છું કે શ્રી નવગ્રહ આશ્રમની એક વખત મુલાકાત લો. ફ્રી ઓફ કોસ્ટ, એટલે વિના મૂલ્યે આપણને ત્યાંથી દવા મળે છે કેન્સરની. અને એક બીજું ખાસ કહેવાનું કે પેશન્ટ ત્યાં જાય છે ત્યારે ત્યાં ગયા પછી ત્યાંથી નીકળવાની સૌથી વધારે ઉતાવળ હોય છે. એટલે દવા મળી નથી કે તરત બસ પકડીને ઘરે પહોંચવાની ઉતાવળ હોય છે. ત્યાં બેસો, હંસરાજ ચૌધરી સાહેબ શું કહે છે સાંભળો. ના સમજણ પડે તો ત્યાં ઘણા બધા છે. શ્રી નવગ્રહ આશ્રમ રાયલા ભીલવાડા, રાજસ્થાનની.